ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4, જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. મિત્રો, તમે સૌ જાણો છો વારસો એટલે શું. આગળ આપણે સમજૂતી મેળવી ગયા છીએ. ખ્યાલ છે તમને વારસો એટલે શું? વારસો એટલે પેઢી દર પેઢી પૂર્વજો તરફથી એટલે કે વડીલો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આગળ આપણે સાંસ્કૃતિક વારસા વિશે પણ સમજૂતી મેળવી ગયા છીએ. તો ભારતનો સાહિત્યિક વારસો એટલે આપણને પૂર્વજો તરફથી સાહિત્યિક વારસો પણ મળ્યો છે. આપણને સાહિત્યના કયા કયા પુસ્તકો વારસામાં મળ્યા છે એના વિશે આ પાઠમાં આપણે સમજ મેળવવાના છીએ. એના વિશે આપણે ચર્ચા કરીશું. તેમાં બૌદ્ધ સાહિત્ય, તો બૌદ્ધ સાહિત્યમાં કયા સાહિત્યનો સમાવેશ, કયા પુસ્તકો આવે? તો આપણે કહીએ કે બૌદ્ધ સાહિત્યમાં રામાયણ અને મહાભારત જેવા પુસ્તકો પણ આપણને પૂર્વજો તરફથી ભેટમાં મળેલા છે. એ ઉપરાંત વેદ સાહિત્ય, તો વેદ સાહિત્યમાં વેદો, 4 વેદો જેમ કે ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, આ 4 વેદ સાહિત્યો પણ આપણને પૂર્વજો તરફથી મળેલા છે. આ ઉપરાંત તમિલ સાહિત્ય, ઉર્દુ સાહિત્ય, આ તમામ સાહિત્યની વાત છે એ આ પાઠની અંદર આપણે વિસ્તૃત કરવાના છીએ. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ પ્રસ્તાવનારૂપ. માનવી છે એ પોતાના વિચારો, ભાવો એટલે કે મનના ભાવો, પોતાના પ્રત્યેની લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને છે અન્ય માનવી એટલે કે બીજા અન્ય એવા માનવી છે અથવા તો પ્રાણીઓ સુધી આ પહોંચાડવા માટે કેટલાક હાવભાવ એટલે કે આપણે કહીએ ને કે હાવભાવ કરે છે. એટલે આપણે કહીએ કે આપણે હાવભાવ દ્વારા, આપણા એક્શન દ્વારા આપણે વિચારો, ભાવો અને લાગણીઓને બીજા પ્રત્યે પ્રસ્તુત કરીએ. સંકેતો, કેટલાક સંકેતો આપીને કે ચિત્રોનો આશરો લીધો છે. કોણે? તો માનવીએ. શેના માટે? તો વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓને માનવી અને પ્રાણી સમક્ષ રજૂ કરવા માટે. અને કેટલાક ધ્વનિઓ પણ કર્યા છે એટલે કેટલાક અવાજો પણ કાઢ્યા છે. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો છે. હવે આપણે કહીએ કે બોલી એટલે ભાષામાં, આપણી ગુજરાતી ભાષા છે એ ભાષામાં ગુજરાતમાં અલગ અલગ પ્રદેશમાં, જેમ કે કચ્છમાં કચ્છી બોલી. હવે એ કચ્છમાં પણ 12 ગાઉએ બોલી બદલાય. જેમ કે પ્રદેશ વચ્ચેની બોલી અલગ અલગ હોય, એનો લહેકો અલગ અલગ હોય. પછી વાત કરીએ લિપિનો ઉદ્ભવ થયો. તો લિપિ એ સ્ત્રીલિંગ શબ્દ છે. લિપિ એટલે ભાષાના અક્ષર લખવા માટેની વિશિષ્ટ પ્રણાલી. લિપિ એટલે આપણે કહીએ કે અક્ષર લખવા માટે, ભાષાના અક્ષર એટલે કે આપણે ગુજરાતી ભાષા છે તો એના અક્ષર ક, ખ, ઘ ઈ છે, તો ઈ ક, ખ, ગ અક્ષર લખવા માટેની વિશિષ્ટ જે પ્રણાલી છે એ લિપિ કહેવાય છે. જેમ કે આપણે કહીએ કે લિપિમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય, તો ફારસી લિપિ, બ્રાહ્મી લિપિ, દેવનાગરી લિપિ. તો એ લિપિના જે આપણે કહીએ કે એ બધી બ્રાહ્મી લિપિની હોય તો એના અક્ષરો પણ એ લિપિમાં એટલે એ અક્ષરોના લખાણ પર એ લિપિ દ્વારા થાય. તો એનું લખવાનું લખાણ પણ અલગ અલગ હોય છે. જેમ કે ગુજરાતી ભાષામાં ક, ખ લખીએ તો એવી રીતે ક, ખ, ગ એ ફારસી લિપિમાં, બ્રાહ્મી લિપિમાં લખવામાં આવે છે, અક્ષરોનું લખાણ કરવામાં આવે છે. તો આ લિપિ છે એ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. કોઈ પણ ભાષા લખતી વખતે આપણે કહીએ કે એ લિપિનો ઉપયોગ કરીએ ત્યારે જ એ ભાષા છે સચોટ બને. એટલે કે એ લિપિ એ ભાષાના ઘડતર કરવામાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો છે. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. હવે એ ભાષા દ્વારા એનું સર્જનાત્મક પ્રયોગ કરવાથી સાહિત્યનું સર્જન પણ થવા પામ્યું છે. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. પ્રાચીન કાળ એટલે જૂના જમાનાથી, પુરાના સમયથી, પહેલાના સમયકાળથી ભારતીય સાહિત્ય છે એ તેની વિવિધતા એટલે અલગતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના
વિદ્વાનો છે એ પ્રાચીન પહેલાના સાહિત્યના એવા બે ભાગ પાડ્યા છે. કોણ? તો ભારતના વિદ્વાનો. એમાં બે ભાગ પાડ્યા છે. એમાં પહેલું છે વૈદિક સાહિત્ય, જેમાં વેદોનો સમાવેશ થાય છે, અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે આપણે કહીએ કે લોક ભાષાઓ, લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. હવે આપણે સમજ મેળવીશું ભાષા અને સાહિત્ય વિશેની. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી, મિત્રો સદીઓ એટલે વર્ષોના વર્ષ, એક સદી બરાબર 100 વર્ષ, એટલે એ સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. એટલે એ વર્ષોના વર્ષોમાં જે પણ વિવિધ ભાષાઓ છે એનો ઉદ્ભવ છે એ થયેલો જોવા મળે છે. શેમાં? તો ભારતના ઇતિહાસમાં આપણે નજર કરીએ. હવે એ ભારતનો ઇતિહાસ બહુ લાંબો છે. હવે એમાં આપણે નજર કરીએ તો સદીઓથી એટલે 100 વર્ષોના વર્ષો એ વિવિધ ભાષાઓનો ઉદ્ભવ આપણને થયેલો જોવા મળે છે. શેમાં? તો ભારતના ઇતિહાસમાં. આ ભાષાઓએ એકબીજા ઉપર અસર કરી છે અને પ્રભાવ પણ પાડ્યો છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન પણ આવ્યું છે અને એ પરિવર્તનના પરિણામે નવી નવી ભાષાઓ છે અને નવા નવા સાહિત્યનું સર્જન પણ થયું છે. હવે એ સાહિત્ય, ભાષાઓનો સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે, ફેરફાર થયું છે. એના કારણે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું પણ સર્જન થયું છે. તેનું ઉત્તમ ઉદાહરણ શું છે? સંસ્કૃત ભાષા છે. હવે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે એ ઓછો છે. મિત્રો, 3 કાળ હોય: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જેમ કે વર્તમાન કાળ એટલે હમણાં સમય જે ચાલી રહ્યો છે એ, ભૂતકાળ એટલે જે વીતી ગયું છે એ, અને ભવિષ્યકાળ ભવિષ્યમાં જે થનારું છે એ. તો વર્તમાન કાળ એટલે હમણાંના સમયમાં જે સંસ્કૃત ભાષા છે એનો ઉપયોગ છે એ બહુ ઓછો થાય છે. જેમ કે આપણે કહીએ હમણાં ઉદાહરણ તરીકે કે કોઈ પણ આગળ ભણતા હોય તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે કહીએ કે હમણાંના સમયમાં જે છોકરા છોકરીઓ છે એ સંસ્કૃત ભાષા ઓછી પસંદ કરશે સબ્જેક્ટ તરીકે, જ્યારે હિન્દી ગુજરાતી એ ભાષાને વધારે પ્રભુત્વ આપશે. એટલે હમણાંના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ પણ ઓછો છે. પણ ધાર્મિક કાર્યો, આપણે કહીએ કે ધાર્મિક કાર્યો, કોઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, મંદિરને લગતા કોઈ ધાર્મિક કાર્યો લગતે કોઈ પૂજા વિધિ, આપણે કહીએ શ્લોક બોલવાનું, તો એમાં સંસ્કૃત ભાષાને વધારે માન્યતા આપશે. અને પૂજા વિધિઓમાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ પણ વધારે થાય છે. સામાન્ય રીતે માનવી છે એ માનવી માટે તો અભિવ્યક્ત એટલે કે વ્યક્ત કરવા માટેની અને ઝીલવાની ઉત્તમ તક એ ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન એટલે પહેલાના ભારતની લિપિ એ હડપ્પા સમયની છે. એટલે પહેલાનું જે આધુનિક સમય, પહેલાનું જે સમય છે એ ભારતની લિપિ છે એ હડપ્પા એટલે જૂના સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી, એનો ઉકેલ મળી શકતો નથી, કારણ કે એમાં કયું લખાણ છે, તે સમયના લોકોની ભાષા કઈ છે, અને એ ભાષાને અને એના જે લખાણ છે એ બરાબર ઉકેલી શકાતા નથી. અને એની માહિતી છે, જે પણ લખેલું છે એ માહિતી છે હજુ પણ કોઈ લોકો પાસેથી પ્રાપ્ત થઈ શકી નથી, કે કોઈ લોકો છે એ એને ઉકેલી શક્યા નથી. મહર્ષિ પાણિની છે એ સંસ્કૃત ભાષાના મહાન એવા વ્યાકરણ શાસ્ત્રી છે. મિત્રો, તમને પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત ભાષાના મહાન એવા વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? તો મહર્ષિ પાણિની હતા. તેમણે એટલે કોણ? મહર્ષિ પાણિની છે એ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના છે એ ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં કરી છે. હવે અષ્ટાયી ગ્રંથ લખ્યો છે એની રચના કરી છે ક્યારે? તો 4થી સદીમાં કરી છે. કોણ? તો મહર્ષિ પાણિની. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા એટલે કે આર્યો પ્રજા છે એની ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહે છે. મિત્રો, તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત ભાષાને કયા શેની ભાષા કહે છે, અથવા તો આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા એ કઈ ભાષા છે? તો સંસ્કૃત ભાષા છે. તો આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ, આખા વિશ્વની કક્ષાએ સર્વ સ્વીકૃત
બની છે. કઈ ભાષા? સંસ્કૃત ભાષા. ખાસ કરીને કમ્પ્યુટરના ક્ષેત્રે સંસ્કૃત ભાષા વિસ્તૃત એટલે કે સર્વસ્વીકૃત બની ગઈ છે. સંસ્કૃત ભાષા છે એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. મિત્રો, સંસ્કૃત ભાષા એ વિજ્ઞાનની, જ્ઞાનની, ધર્મની અને તત્વજ્ઞાનની પણ ભાષા છે એ હતી. હવે આપણે સમજ મેળવીએ આગળ પ્રાચીન ભારતીય સાહિત્ય. મિત્રો, વેદો એટલે શું? તો વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદો કેટલા છે? તો મિત્રો વેદો 4 છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદોનો અર્થ શું થાય? તો જ્ઞાન થાય. અને વેદો કેટલા છે? તો વેદો 4 છે. કયા કયા? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એની આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ એટલે જૂનામાં જૂનું પુસ્તક એ ઋગ્વેદ છે. એમાં કુલ 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ છે. મિત્રો, ઋચાઓનો મતલબ થાય છે સૂક્ત અથવા તો એવું થાય છે શ્લોકો. તો એમાં ભારતીય સાહિત્ય છે જૂનામાં જૂનું, એમાં કુલ 1028 જેટલા શ્લોકોનો સંગ્રહ થયેલો છે. એમાં ઋગ્વેદ છે. હવે એ ઋગ્વેદ છે એ 10 ભાગોમાં વહેંચાયેલું એવું અદ્ભુત જૂનામાં જૂનું ગ્રંથ છે. મિત્રો, કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો 10 ભાગમાં વહેંચાયેલું છે. શું? તો ઋગ્વેદ. આ ઋચાઓમાં એટલે કે શ્લોકોમાંથી મોટા ભાગના શ્લોકો છે એ દેવોને લગતી સ્તુતિઓ છે. હવે એમાંથી એ શ્લોકો છે, સૂક્તો છે, એમાંથી મોટા ભાગની જે સ્તુતિઓ છે એ દેવોને લગતી છે. આ સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. કોઈ પણ યજ્ઞ કરવામાં આવે, મોટા મોટા યજ્ઞો, તો એમાં એ સ્તુતિઓ છે એ બોલવામાં આવે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે આપણે કહીએ કે સવારના ભાગની જે સંબોધન કરતી હોય એવા કેટલીક સ્તુતિઓ અથવા તો શ્લોકો છે એ આપણું મન છે એ મોહી લે એવી સ્તુતિઓ છે અથવા શ્લોકો છે. આ ગ્રંથ છે એ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા જે આર્યોના લોકો છે, પ્રજા છે, એ રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી આવે છે બીજા નંબરે સામવેદ. હવે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું એટલે કે શ્લોકોનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. હવે એ આપણે કહીએ કે આ 3 છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, એમાં બધા શ્લોકોનું ગાન કરવામાં આવે છે. હવે એ ગાન છે એ સામવેદમાં, એ ઋચાઓ શ્લોકોનું ગાન છે એ સામવેદમાં તરીકે કરવામાં આવે છે. આપણે કહીએ ને કે આ શ્લોકો છે એ રાગ અને લય સાથે ગવાય છે. એ સામવેદમાં જોવા મળે છે કે શ્લોકો છે એ આપણે કવિતાનું જેમ રાગ ગાઈએ, રાગ કરીએ, ગાન કરીએ, એવી રીતે આ શ્લોકો છે એમાં રાગ અને લય પ્રધાન રીતે ગવાય છે. શેમાં? સામવેદમાં. માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. હવે એ પછી યજુર્વેદ. હવે એ યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવાય છે. શેનો? યજ્ઞનો. આ વેદ છે એ ગદ્ય અને પદ્ય એ 2 સ્વરૂપે રચાયેલો છે. મિત્રો, ગદ્ય અને પદ્ય વિશે તમે સૌ જાણો છો. ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કાવ્ય સ્વરૂપે રચાયેલો છે. શું? યજુર્વેદ. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞ જ્યારે હોય, યજ્ઞ કરવામાં આવે એમાં મંત્રો એટલે આપણે કહીએ કે ગાયત્રી મંત્રો, એવી રીતે મંત્રો, ક્રિયાઓ કરવામાં આવે અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. શેમાં? યજુર્વેદમાં. હવે જોઈએ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે અથર્વવેદમાં કર્મકાંડો અને સંસ્કારો, તો મિત્રો સંસ્કારો એમાં જન્મથી બાળકનો જન્મ થાય અને મૃત્યુ સુધી જે સંસ્કારો હોય, જેમ કે મુંડન હોય, પછી લગ્ન સંસ્કાર હોય, અગ્નિ સંસ્કાર હોય, જનોઈ સંસ્કાર હોય, તો એવા બધા સંસ્કારોનું વર્ણન અને કર્મકાંડોનો સમાવેશ આ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. હવે જોઈએ આગળ ઉપનિષદ સાહિત્ય. હવે એ ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ એટલે કે બ્રહ્માંડની શરૂઆત, એનું જીવન, એનું મૃત્યુ, એની ભૌતિક બાબતો અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન પણ કરવામાં આવ્યું છે. શેમાં? ઉપનિષદ સાહિત્યમાં.
બૃહદારણ્ય અને છાંદોગ્યની શરૂઆતના ઉપનિષદો છે એ ઉપનિષદોમાં સંવાદના સ્વરૂપમાં છે. હવે આપણે કહીએ કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ થાય, જેમ કે શિક્ષક પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થી એના જવાબ આપે, એ બંને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંવાદના સ્વરૂપમાં છે. છાંદોગ્ય બૃહદારણ્ય ઉપનિષદ. હવે એ મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા છે એ 108 દર્શાવે છે. ઉપનિષદ સાહિત્યમાં મુક્તિકોની સંખ્યા આપણે કહીએ કે એ ઉપનિષદમાં મુક્તિકોની સંખ્યા 108 દર્શાવે છે. હવે જોઈએ બ્રાહ્મણ ગ્રંથો એટલે કે પંડિતોના ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં એટલે પંડિતોના ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિ વિધાનો વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. એટલે વેદોના મંત્રોમાં આપણે કહીએ કે બ્રાહ્મણ ગ્રંથોમાં. હવે જોઈએ આરણ્યકો. આરણ્યનો મતલબ થાય છે જંગલ અથવા તો વન. હવે આપણે આગળ સમજૂતી મેળવી ગયા આર્યો વિશે, આર્યો પ્રજા વિશે. તો એ આર્યો પ્રજા છે એ તેમના જીવનનો અંતિમ એટલે કે છેલ્લો સમય છે એ અરણ્યમાં એટલે કે જંગલમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી અને તેઓ સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. એટલે કે એ આર્યો પ્રજા છે એનો જીવનનો છેલ્લો સમય ક્યાં પસાર કરે છે તો જંગલમાં જઈને ગાળે છે અને તેઓ સતત ચિંતિત હોય છે, ચિંતન કરીને એ તત્વજ્ઞાનથી ભરપૂર હોય છે એવા સાહિત્યને આરણ્યકો અથવા તો આરણ્યકો આરણ્ય કહેવામાં આવે છે. હવે જોઈએ વેદાંગ. જે વેદોનો જ્ઞાન હોય, જે લોકોને વેદોનો અથવા તો વેદાંગ જાણતા હોય એવા લોકો છે, જેમ કે જ્યોતિષ એ વેદોના જાણકાર હોય છે. તેઓ શ્લોકો અને બીજી પણ ક્રિયાઓ કરવામાં નિપુણ હોય છે. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ એટલે જે કુંડલીને કરતા હોય એવા પંડિતો, જે વ્યાકરણ એટલે કે આપણે કહીએ હિન્દી ગુજરાતી વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો પણ સમાવેશ વેદાંગમાં કરવામાં આવે છે, વેદાંગમાં થાય છે. ભારતના એવા 2 મુખ્ય મહાકાવ્યો છે. મિત્રો તમે સૌ જાણો છો ભારતના 2 મહાકાવ્યો કયા છે? એક છે રામાયણ અને બીજું છે મહાભારત. તેઓ પ્રાચીન એટલે જૂના એવા ગ્રંથો છે રામાયણ અને મહાભારત. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. એટલે કે એ મહાકાવ્યો છે એનું સ્વરૂપ છે એ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. હવે એ રામાયણમાં જે અયોધ્યાના રાજવી જે રામચંદ્ર છે એની કથા આપી છે. શેમાં? રામાયણમાં. આ મહાકાવ્ય છે એ મહાભારત કરતા ઘણું નાનું છે. હવે એ રામાયણ છે એ મહાભારત કરતા ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. આપણું મન છે એ આપણને આનંદ થાય મનથી એવી ઘટનાઓ છે, એવા સાહસોનું વર્ણન પણ આ રામાયણમાં કરવામાં આવ્યું છે. મહાભારતમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. હવે આ મહાભારત છે એમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. આ મહાભારત છે એ આખા વિશ્વનો સૌથી મોટામાં મોટો કાવ્ય ગ્રંથ કહેવામાં આવે છે. પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું એનો મુખ્ય વિષય છે. હવે એ મહાભારત છે એમાં પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું એ મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. શેમાં? મહાભારતમાં. આ મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન પણ કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જેમ કે મોક્ષ જ્યારે આપણે કહીએ કે મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો એટલે રસ્તાઓ હોય, જેમ કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો એટલે કે રસ્તાઓ છે. કયા? જ્ઞાન, કર્મ અને ભક્તિ. એ માર્ગોનું વિવેચન પણ એ મહાભારતમાં કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને એ મહાકાવ્યો છે. એ મહાકાવ્યોએ સદીઓ સુધી એટલે વર્ષો સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પણ એનો ગહન પ્રભાવ અસર છે એ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય
કર્યું છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કોણે કર્યું છે? મહાકાવ્યોએ, રામાયણ અને મહાભારતે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ એટલે મોટા વિશાળ સાહિત્ય રચાયું છે. આ યુગમાં એટલે સંસ્કૃત ભાષામાં મોટામાં મોટું સાહિત્ય રચાયું છે, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો પણ સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમ કે પુરાણો છે એ આરંભિક એટલે શરૂઆતમાં, વૈદિક એટલે વૈદિક કાળ એ વૈદિક સાહિત્ય ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, એટલે ફાળો આપ્યો છે. કોણે? તો પ્રારંભમાં પુરાણોએ. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. એટલે કયા સમયગાળા દરમિયાન? એ સમયગાળા દરમિયાન જ્યારે રામાયણ અને મહાભારત એ બીજી સદી આપણે કહીએ એ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિઓ પણ લખાણા છે, એવા ગ્રંથો લખાણા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. આ શાસ્ત્રો છે એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો પણ છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. હવે એ આપણે કહીએ શાસ્ત્રો અને વિજ્ઞાન તત્વના ગ્રંથો લખાણા છે, એમાં ઉદાહરણ તરીકે દાખલા તરીકે આપણે કહીએ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાણા છે. વિવિધ કક્ષાના એટલે અલગ અલગ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાણા છે, લખવામાં આવ્યા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો પણ આપવામાં આવ્યા છે. હવે પ્રારંભિક બૌદ્ધ એટલે કે શરૂઆતમાં બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું છે. કઈ ભાષામાં? પાલી ભાષામાં. આ સાહિત્ય છે એ 3 ભાગોમાં વહેંચાયેલું છે. હવે એ 3 ભાગોમાં વહેંચાયેલું હોવાથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. શેમાં? તો બૌદ્ધ સાહિત્યમાં. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને એટલે કે ગુપ્ત એટલે છુપું, ગુપ્ત યુગ એટલે છુપાયેલા યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ એટલે સોનાનો યુગ કહેવાયો છે. આ સમયના મહાન લેખકોમાં એટલે કે કયા સમયમાં? તો આપણે કહીએ ગુપ્ત યુગ. એ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિ એટલે વગેરેનો સમાવેશ થાય છે મહાન લેખકો તરીકે. આ તમામ ભારતભરમાં વિખ્યાત એટલે કે પ્રખ્યાત છે. જે આ ઉપર નામ આપેલા છે એ બધા મહાન લેખકો છે અને એ લેખકો છે એ ભારતભરમાં પ્રખ્યાત છે. જેમાં કાલિદાસ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ કવિ છે. તેમનું નામ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી પણ વખણાય છે. હવે આપણે વાત કરીએ કે કાલિદાસના કેટલાક ગ્રંથો છે તે પ્રખ્યાત છે. જેમ કે કાલિદાસના ગ્રંથોમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ એ કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટે લખ્યા છે. બાણભટ્ટ લખિત હર્ષચરિત છે, જે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. હવે બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય એવા પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત અને ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો પણ સમાવેશ થાય છે. એટલે કે પ્રસિદ્ધ ગ્રંથો છે. એ પ્રસિદ્ધ ગ્રંથોમાં બધા ગ્રંથો છે એ પ્રસિદ્ધ છે. એના પર નામ આપવામાં આવ્યા છે. જેમ કે અહીંયા ભવભૂતિએ ગ્રંથ લખ્યું છે. કયું? તો ઉત્તર રામચરિતમ. ભારવીએ લખ્યું છે કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્ર રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો પણ પ્રસિદ્ધ ગ્રંથોમાં સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન
છે એ મુખ્ય વિષયો તરીકે એમાં ઘટનાઓ, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય એટલે કે કાવ્ય સાહિત્ય રચાતું હતું. હવે સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ. જેમાં અનેક કૃતિઓ રચાઈ એમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા એવા સાહિત્યકારો છે. કેટલાક સાહિત્યકારો એમાં પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરેની રચના વગેરે રચીને ગુજરાતી સાહિત્યના આખા વારસાને સમૃદ્ધ બનાવ્યો છે, આગળ વધાવ્યો છે. એ પછી નર્મદ, નવલરામ, મૈપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાડા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર એટલે ભણેલા બધા વર્યો છે. એ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે, એટલે કે આગળ વધાર્યું છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. હવે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 ભાષાઓ છે. એ 4 ભાષા છે એ દ્રવિડ ભાષાઓના સાહિત્યના સમયમાં વિકાસ થયો છે. દ્રવિડ મિત્રો, તમે સૌ જાણો છો દ્રવિડ પ્રજા. હવે દ્રવિડો છે એ મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્રવિડ પ્રજા છે એ માતા રૂપે પાર્વતીની અને પિતા રૂપે શિવ શંકરની પૂજા આરાધના કરતા હોય છે. હવે આ સૌથી જૂની ભાષા આમાંની તમિલ છે, જેનું સાહિત્ય એ ઈસવીસનના જ્યારે શરૂઆત થઈ ઈસવીસનની એટલું જૂનું છે તમિલ ભાષાનું. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી છે. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એતુ થોકઈ, જે 8 કાવ્યોનું સંકલન છે. તોલ્કાપિયમ, જે વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ, જે 10 ગીતો છે. આ પૈકીના એક કવિ છે જે તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ લખ્યો છે, જેનું નામ છે કુરલ. એની રચના કરી છે. કોણ? તો તિરુવલ્લુવરે. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન પણ કરવામાં આવ્યું છે. શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત એટલે કે પ્રખ્યાત ગ્રંથો છે. મિત્રો, એવો પણ પ્રશ્ન પૂછાય કે તમિલ સાહિત્યના વિખ્યાત એટલે કે પ્રખ્યાત ગ્રંથો કયા છે? તો 2 છે, શિલ્પતિકારમ અને મણિમેખલાઈ. હવે સમજ મેળવીએ મધ્યકાલીન સાહિત્ય વિશેની. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી છે. હવે ઉત્તર ભારતમાં મધ્ય એટલે વચ્ચેના યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા છે એ બની રહી છે. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. હવે આ મધ્યયુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો ગ્રંથ છે, જેનું નામ છે કથા સરિત સાગર, અને બીજો છે કલહણનો ગ્રંથ, જેનું નામ છે રાજતરંગિણી. એમાં રાજતરંગિણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. કોનો? તો રાજતરંગિણી એટલે કે કલહણનો. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવી છે. આ સમયની બીજી મહત્વની રચના છે એ જયદેવ કરી છે, જે જયદેવનું ગીત ગોવિંદ ગ્રંથ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. હવે જયદેવ રચિત જે ગીત ગોવિંદ છે, હવે એ સંસ્કૃતના સુંદરમાં સુંદર ગ્રંથોની ગણના છે એ આમાં થાય છે. આ સમય અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ થયો છે. કવિ ચંદ બરદાઈ રચિત એટલે કે કવિ ચંદ બરદાઈ રચના કરી છે. કોની? તો પૃથ્વીરાજ રાસોની, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હવે મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે કવિ ચંદ બરદાઈ
એ કયા ગ્રંથની રચના કરી છે? તો પૃથ્વીરાજ રાસો, જે કઈ ભાષામાં છે? તો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી એટલે કે મોટા પ્રમાણમાં રચના થઈ છે. હવે આપણે કહીએ કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય છે એ આખા જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ એટલે કે શરૂઆત થઈ છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ છે, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય છે એ મુખ્ય ગણવામાં આવે છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ પણ થયો છે. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ એવી અસર પડી હતી, તેથી કવિ પંપાએ આદિપુરાણની રચના કરી હતી. મિત્રો, એવું પૂછાય કે કવિ પંપાએ કોની રચના કરી? તો આદિપુરાણની. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ છે એ કવિ પોનાએ તૈયાર કર્યું. તો મિત્રો, કવિ પંપાએ આદિપુરાણ, કવિ પોનાએ શાંતિપુરાણ અને આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ એટલે પંપા, પોના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કોને? પંપા, પોના અને રન્નાને, જે આદિપુરાણ, શાંતિપુરાણ અને અજીત પુરાણની કૃતિઓ રચી છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે. મિત્રો, એવો પણ પ્રશ્ન પૂછાય કે રામાયણની રચના કોણે કરી છે? તો કવિ કંબલે. કઈ ભાષામાં? તો તમિલ ભાષામાં. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના છે એ દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની છે, મજબૂત બની છે. હિન્દી ભાષાની ના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્ય રચનાઓમાં ઉપયોગ થવા લાગ્યો છે, એટલે કે વિનિયોગ થવા લાગ્યો છે. આ બંને ભાષામાં અનેક ભક્તિ ગીતો પણ રચાણા છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ પણ લખાઈ છે. અલ્લાઉદ્દલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત એટલે કે પ્રખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું છે. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. હવે મિત્રો, ફારસી ભાષા એ કોની રાજભાષા હતી? તો દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ એ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળી ગયો છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખ ફિરોજ શાહીની રચના કરી. હવે એ યુગમાં એટલે કે મધ્ય યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં જિયાઉદ્દીન બર્ની છે એ તારીખે ફિરોજ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ લખ્યો. હવે એ કયો ગ્રંથ લખ્યું? તો ફતવા એ જહાનદારી. અમીર ખુસરો છે એ આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર. આપણે કહીએ ને કે અમીર ખુસરો છે એ આ સમયનો એટલે મધ્યકાલીન સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. કોણ? અમીર ખુસરો. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા એ તેના ગુરુ હતા. હવે એ કોના ગુરુ? તો અમીર ખુસરોના ગુરુ. કોણ હતા? તો હજરત નિજામુદ્દીન ઓલિયા. તેની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. કોણ? અમીર
ખુસરો. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ છે. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ છે કે ભારતીય છે, તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતો હતો. હવે મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતો હતો? તો અમીર ખુસરો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ એવા મોટા પ્રમાણમાં વખાણ પણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા હતા. હવે દિલ્હીની આજુબાજુ જે બોલવામાં આવતી હતી ભાષા, એ ભાષાને તે હિન્દવી કહેતા હતા. તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી અને બે ભાષા એટલે કે દ્વિભાષી ચોપાઈઓ અને દુઆઓ પણ રચ્યા છે. કોણ? અમીર ખુસરો. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી છે. તો અહીંયા સુધી આપણે પાઠની સમજ પૂરી કરી. તો આગળના વિડીયોમાં આગળ આપણે પાઠની સમજૂતી મેળવીશું. થેન્ક યુ. હવે સમજ મેળવીએ મધ્યકાલીન સાહિત્ય વિશેની. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી છે. હવે ઉત્તર ભારતમાં મધ્ય એટલે વચ્ચેના યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા છે એ બની રહી છે. આ યુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા. હવે આ મધ્યયુગમાં કાશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો ગ્રંથ છે, જેનું નામ છે કથા સરિત સાગર, અને બીજો છે કલહાણનો ગ્રંથ, જેનું નામ છે રાજતરંગીણી. એમાં રાજતરંગીણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. કોનો? તો રાજતરંગીણી એટલે કે કલહાણનો. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. આ સમયની બીજી મહત્વની રચના છે એ જયદેવ કરી છે, જે જયદેવનું ગીત ગોવિંદ ગ્રંથ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. હવે જયદેવ રચિત જે ગીત ગોવિંદ છે, હવે એ સંસ્કૃતના સુંદરમાં સુંદર ગ્રંથોની ગણના છે એ આમાં થાય છે. આ સમય અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ થયો છે. કવિ ચંદ બરદાઈ રચિત એટલે કે કવિ ચંદ બરદાઈ રચના કરી છે. કોની? તો પૃથ્વીરાજ રાસોની, જે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. હવે મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે કવિ ચંદ બરદાઈ એ કયા ગ્રંથની રચના કરી છે? તો પૃથ્વીરાજ રાસો, જે કઈ ભાષામાં છે? તો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી એટલે કે મોટા પ્રમાણમાં રચના થઈ છે. હવે આપણે કહીએ કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય છે એ આખા જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ એટલે કે શરૂઆત થઈ છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ છે, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય છે એ મુખ્ય ગણવામાં આવે છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ પણ થયો છે. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ એવી અસર પડી હતી, તેથી કવિ પંપાએ આદિપુરાણની રચના કરી હતી. મિત્રો એવું પૂછાય કે કવિ પંપાએ કોની રચના કરી? તો આદિપુરાણની. 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિપુરાણ છે એ કવિ પોનાએ તૈયાર કર્યું. તો મિત્રો કવિ પંપાએ આદિપુરાણ, કવિ પોનાએ શાંતિપુરાણ અને આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ એટલે પંપા, પોના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કોને? પંપા, પોના અને રન્નાને, જે આદિપુરાણ, શાંતિપુરાણ અને અજીત પુરાણની કૃતિઓ રચી છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે. મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાય કે રામાયણની રચના કોણે કરી છે? તો કવિ કંબલે. કઈ ભાષામાં? તો તમિલ ભાષામાં. આ ઉપરાંત તમિલ ભાષામાં
અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના છે એ દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની છે, મજબૂત બની છે. હિન્દી ભાષાની ના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પર સાહિત્ય રચનાઓમાં ઉપયોગ થવા લાગ્યો છે, એટલે કે વિનિયોગ થવા લાગ્યો છે. આ બંને ભાષામાં અનેક ભક્તિ ગીતો પણ રચાણા છે. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ પણ લખાય છે. અલ્લાહ ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત એટલે કે પ્રખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું છે. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. હવે મિત્રો, ફારસી ભાષા એ કોની રાજભાષા હતી? તો દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ એ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળી ગયો છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખ ફિરોજ શાહીની રચના કરી. હવે એ યુગમાં એટલે કે મધ્ય યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં જિયાઉદ્દીન બર્ની છે એ તારીખે ફિરોજ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ લખ્યો. હવે એ કયો ગ્રંથ લખ્યું? તો ફતવા એ જહાનદારી. અમીર ખુસરો છે એ આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર, આપણે કહીએ ને કે અમીર ખુસરો છે એ આ સમયનો એટલે મધ્યકાલીન સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. કોણ? અમીર ખુસરો. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા એ તેના ગુરુ હતા. હવે એ કોના ગુરુ? તો અમીર ખુસરોના ગુરુ. કોણ હતા? તો હજરત નિજામુદ્દીન ઓલિયા. તેની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. કોણ? અમીર ખુસરો. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ છે. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ છે કે ભારતીય છે, તેથી તે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતો હતો. હવે મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ કોણ ગણાવતો હતો? તો અમીર ખુસરો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ એવા મોટા પ્રમાણમાં વખાણ પણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા હતા. હવે દિલ્હીની આજુબાજુ જે બોલવામાં આવતી હતી ભાષા, એ ભાષાને તે હિન્દવી કહેતા હતા. તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચી છે. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી અને બે ભાષા એટલે કે દ્વિભાષી ચોપાઈઓ અને દુઆઓ પણ રચ્યા છે. કોણ? અમીર ખુસરો. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલી રહી છે. તો અહીંયા સુધી આપણે પાઠની સમજ પૂરી કરી. તો આગળના વિડીયોમાં આગળ આપણે પાઠની સમજૂતી મેળવીશું.